બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરમાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો। 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું। જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટરે અરજદારોની રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લાગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા। તાલુકા સ્વાગતમાં અરજદારોના 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું, જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવવું, લાઇટ બિલને લાગતા રજૂઆત, રસ્તાનું દબાણ દૂર કરવા અંગે, ન્યૂ જામનગર વિસ્તારની ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરાવવા બાબતનો પ્રશ્ન, નિરાધાર વૃદ્ધ સહાય મળવા બાબત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લાગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જે પ્રશ્નોનું સ્તર પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું। અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેક્ટર કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા। આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિશે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે બદલ અરજદારોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।